નમસ્કાર વિદ્યાર્થીઓ, આઈ હોપ તમે સૌ મજામાં જ હશો। ગયા આપણે ધોરણ 5 માટેનો જે મહેનતનો રોટલો ભાગ 1 ભણ્યા હતા, આજે હું તમારી સમક્ષ ભાગ 2 લાવીને આવ્યો છું। એમાં આપણે સ્વાધ્યાયના પ્રશ્નો છે એના જવાબ કઈ રીતે આપવા એની સમજૂતી મેળવશું અને હવે પછી આવશે એ મહેનતનો રોટલો તમારે જે ગુજરાતીનો પાઠ છે એનો ભાગ 3, જેમાં આપણે શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગો અને ભાષા સજ્જતા જે તમારી ટેક્સ્ટબુકમાં આપેલું છે એ આપણે આના પછીના પાર્ટ 3ની અંદર ભણીશું। અત્યારે આપણે પાર્ટ 2 એટલે કે ભાગ 2 મહેનતનો રોટલો એની અંદર આપણે સ્વાધ્યાયના પ્રશ્નો વિશે સમજૂતી મેળવીશું। તો વિડીયો છે સ્કીપ કરી આગળ છેલ્લે સુધી જોશો। વંદે માતરમ, જય હિન્દ, જય ભારત। નમસ્કાર વિદ્યાર્થીઓ, તો આપણે આની અગાઉના ધોરણ 5 માટેના જે તમારે ગુજરાતીમાં મહેનતનો રોટલો પાઠ આપણે જોઈ રહ્યા હતા, એમાં આપણે પાઠ જોયો હતો। હવે આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈશું। આજે આપણો પાર્ટ 2 છે એટલે કે ભાગ 2 છે મહેનતનો રોટલો પાઠનો। હવે આપણે પાર્ટ 2ની અંદર સ્વાધ્યાયના પ્રશ્નો જોશું અને પાર્ટ 3ની અંદર રૂઢિપ્રયોગો અને આ ભાષા સજ્જતા તમે આ જોઈ શકો છો। હું સ્ક્રોલ કરું છું આપની સમક્ષ। આ ભાષા સજ્જતા છે એ આપણે પાર્ટ 3માં એટલે ભાગ 3માં જોશું। આજે આપણે પાર્ટ 2 એટલે કે ભાગ 2ની અંદર સ્વાધ્યાયના પ્રશ્નો જોશું। આ સ્વાધ્યાયના પ્રશ્નો છે તમારે ગુજરાતીની અલગ પાકી બુકમાં લખવાના છે અને સ્વાધ્યાયના પ્રશ્નો અત્યારે હું માત્ર સમજાવી દઉં છું, પછી તમારે લખીને હું તમને વોટ્સઅપમાં મોકલી આપીશ। આ સ્વાધ્યાય આ રીતે તમારે પાકી બુકમાં વચ્ચોવચ્ચ લખી નાખવાનું છે। ત્યારબાદ હાસ્યમાં પ્રશ્ન 1 આ રીતે આમ લખીને પછી આ સૂચના લખવાની છે। નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો। તો આ પાઠના આધારે તમામ આપણે ઉત્તરો જોઈશું। મોચી ભગત સ્વભાવે કેવા હતા? તો મેં તમને શોર્ટ રીત શીખવી હતી કે પ્રશ્નની શરૂઆત, પ્રશ્ન હોય એનો જવાબ કઈ રીતે આપવો। તો પ્રશ્નનો પહેલો શબ્દ હોય ત્યાંથી જ શરૂઆત થાય, બરાબર। મોચી ભગત સ્વભાવે એટલું લખ્યું, પછી કહેવાની જગ્યાએ આપણે જવાબ લખશું। મોચી ભગત સ્વભાવે પ્રામાણિક અને સંતોષી, પછી હતા અને છેલ્લે પ્રશ્નાર્થચિહ્ન નીકળી જશે। તો આ એક શોર્ટ રીત હતી કે આપણો જે પ્રશ્ન આપેલો હોય એમાં આપણે જવાબ લખવો હોય તો શરૂઆતના જે શબ્દ હોય ને એ જ આવે। ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે, સ્વભાવે, મોચી ભગત, હતા, પ્રામાણિક અને એમ ના ચાલે, બરાબર વિદ્યાર્થી મિત્રો। હાવ શોર્ટ રીત છે, જો તમે પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે તમને। આ પહેલો પ્રશ્ન છે, મોચી ભગત સ્વભાવે કેવા હતા? તો આપણે પ્રશ્નનો જે પહેલો શબ્દ હોય ત્યાંથી જ આપણે શરૂઆત કરવાનું। તો મોચી ભગત સ્વભાવે એ પહેલા શબ્દો છે, ત્યાંથી જ શરૂઆત કરી। કહેવાની જગ્યાએ જવાબ આપણે મૂકી દીધો કે પ્રામાણિક અને સંતોષી હતા। પછી એક લીટી મૂકી દેવાની છે। હાસ્યમાં તમારે આ રીતે 2 કરવાનું છે અને પછી પ્રશ્ન લખવાનો છે આ આખો। મોચી પરચુરણ લેવા જવાનું કહે છે ત્યારે સાધુ શું કહે છે? તો કે મોચી પરચુરણ લેવા, અહીંથી શરૂઆત કરશું। મોચી પરચુરણ લેવા જવાનું કહે છે ત્યારે સાધુ કહે છે કે રહેવા દો મોચી ભગત, એના તમે ચણા લઈ લેજો। કીધું હતું ને એવું। હવે પછી હાસ્યમાં 3 કરવાનું છે, વધેલા પૈસાના ચણા લઈ લેજો। હવે આપણે 3 કરવાનું છે હાસ્યની અંદર। મોચી ભગત નવા ઓજાર ક્યારે વસાવી શક્યા? તો આપણે અહીંથી જવાબ સર કે મોચી ભગત નવા ઓજાર, હવે ક્યારેની જગ્યાએ જવાબ આપશે આપણો કે 12 મહિનાની સખત મહેનત કર્યા પછી વસાવી શક્યા। માત્ર ક્યારેની જગ્યાએ જવાબ મૂકી દીધો કે 12 મહિનાની સખત મહેનત પછી। એટલે અહીંથી જવાબની શરૂઆત કરવાની। મોચી ભગત નવા ઓજાર 12 મહિનાની સખત મહેનત પછી આ ક્યારેની જગ્યાએ આવી ગયું, બરાબર। પછી વસાવી શક્યા, છેલ્લે પ્રશ્નાર્થચિહ્ન નીકળી જશે કારણ કે જવાબમાં પ્રશ્નાર્થચિહ્ન નથી આવતું। માણસના હાથ પગ વિશે મોચી ભગત શું માને છે? તો અહીંથી જ શરૂઆત કરવાની। માણસના હાથ પગ વિશે મોચી ભગત શું કાઢી નાખવાનું, બરાબર। માને છે કે ભગવાને આપણને હાથ પગ મહેનત કરવા માટે જ આપ્યા છે, બરાબર। પછી હાસ્યમાં આ રીતે પાંચડો કરીને તમારે પેલા પ્રશ્ન લખવાનો છે। છેલ્લે મોચી ભગત સાધુ વિશે શું કહે છે? છેલ્લે મોચી ભગત, અહીંથી જવાબ શરૂ કર। છેલ્લે મોચી ભગત સાધુ વિશે કહે છે કે આપણે જોઈ લે ખરા માણસ છે એમ બોલ્યા હતા, બરાબર। તમને બતાવી દઉં છું, આપ ખરા સાધુ છે, બરાબર। તે જ જવાબ અહીં લખી નાખવાનો છે, પરંતુ શરૂઆત આમ કરવાની છે। છેલ્લે મોચી ભગત સાધુ વિશે શું કાઢી નાખવાનું છે? કહે છે કે આપ ખરા સાધુ છો, પછી આશ્ચર્ય ચિહ્ન। પછી એક લીટી મૂકી દેવાની છે। હાસ્યમાં તમારે કરવાનું છે પ્ર 2 પછી ટપકું અને 2 એટલે કે પ્રશ્ન 2, પછી સૂચના લખવાની। નીચેના પ્રશ્નોના ઉત્તર લખો।
હવે ગયો પ્રશ્ન હતો એમાં આપણે એક એક વાક્યમાં, એટલે જો આ એક વાક્ય થયું, સાધુને નવાઈ ક્યારે લાગી, એક વાક્ય થયું આપણું, બરાબર. તો એને એક એક વાક્યમાં ગયા. આનો થોડોક 2-3 વાક્યમાં આપણે જવાબ. સાધુને નવાઈ ક્યારે લાગી? સાધુને નવાઈ ત્યારે લાગી કે તેમણે મોચીના સાધનો સોનાના બનાવી દીધા હોવા છતાં તે જ્યારે પાછો દુકાને ગયો ત્યારે મોચી છે એ જૂના ઓજારોથી એનું કામ કરતો હતો, બરાબર. આના બધા પ્રશ્નોના જવાબ છે હું તમને મોકલી આપીશ વોટ્સઅપમાં. અત્યારે માત્ર આપણે સમજી લઈએ. મોચીની પ્રામાણિકતાનો બદલો સાધુએ સી રીતે વાળ્યો? મોચીની પ્રામાણિકતાનો બદલો સાધુએ, હવે સીની જગ્યાએ જવાબ આવશે, પોતાની પાસે રહેલા પારસમણી મોચીના ઓજાર પર ઘસીને બધા ઓજારોને સોનાના બનાવી દીધા. આ રીતે તેનો બદલો વાળ્યો, બરાબર. સમજી ગયા? પછી ત્રીજો પ્રશ્ન છે, મોચીને ક્યારે દુઃખ થયું? જ્યારે મોચીને બધા ઓજારો ક્યારે, જો મોચીને તો પહેલાં આપણે લખી જ નાખશું જવાબમાં, મોચીને, પછી ક્યારેની જગ્યાએ જવાબના શબ્દો બધા ઓજારો સોનાના જોઈને ક્યારે નીકળી ગયું, બરાબર. દુઃખ થયું છે એટલે પ્રશ્નાચિહ્ન નીકળી જશે. ચોથો પ્રશ્ન, મોચીને કેટલા સમય પછી નવા ઓજાર મળ્યા? તો કે મોચીને, હવે કેટલાની જગ્યાએ શું આવી જાય જવાબના શબ્દો, મોચીને 12 મહિનાની સખત મહેનત પછી, બરાબર. કેટલા સમય આખો નીકળી જશે? મોચીને, જવાબ તો અહીંથી જ લખવાની શરૂઆત કરો ને, મોચીને પછી કેટલા સમય છે એ નીકળી જશે, એની જગ્યાએ જવાબના શબ્દો આવે છે 12 મહિના પછી નવા ઓજારો મળ્યા, પછી આ એમનું એમ, બરાબર. પછી એટલે પૂર્ણ વિરામ. તો આ આપણે શોર્ટ રીત શીખી હતી કે પ્રશ્નમાં જવાબની શરૂઆત કઈ રીતે કરવી. તો કે પ્રશ્નનો પહેલો શબ્દ હોય ત્યાંથી જ આપણી જવાબની શરૂઆત થાય છે. હવે ફરીથી હાસ્યમાં એક લીટી મૂકી દેવાની છે ને હાસ્યમાં આ રીતે લખવાનું છે. પ્રશ્ન 3 તમારા પાકી બુકમાં. પછી હાસ્યની બહાર આ સૂચના લખવાની છે, નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. પછી તમારે આ રીતે પાકી બુકમાં હાસ્યમાં એકડો કરીને, પછી બગડો કરીને, એની નીચે તગડો, આ રીતે 4 વાક્ય લખીને એની નીચે ચોગડો. પછી આ વાક્ય લખવાના છે, પછી એની સામે તમારે કોણ બોલે છે જવાબ લખવાનો છે, બરાબર. મારી પાસે સીવેલા નથી, તો અહીંયા તમે લખશો મોચી ભગત. પણ ધ્યાન રાખવાનું છે આ રીતે જ લખવાનું છે, જો લીટીને ટીંગાડીને, મોચી ભગત, બરાબર. આ રીતે લીટીને ટીંગાડીને જ લખવાનું છે તમારે, બરાબર. કારણ કે ગુજરાતીમાં લીટીને ટીંગાડીને આપણે લખવાનો નિયમ છે. બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવું, એ પણ કોણ કહે છે? મોચી ભગત. તો અહીંયા લખી નાખવાનું છે. હરામનો પૈસો મને ન ખપે, એ પણ કોણ બોલે છે? મોચી ભગત. તો અહીંયા લખી નાખવાનું છે. પછી આ કાચી દુકાનને પાકી કરો, જો વાક્યો એ લખવાના છે, બરાબર. હાસ્યમાં ચોગડો કરીને આ વાક્ય આખું લખવાનું, પછી સામે જવાબ લખવાનો. તે બોલે છે સાધુ અને મહારાજ. પણ ધ્યાન રાખવાનું છે અહીંયા તમે લખો સાધુ એટલે પહેલાં સાધુ આમ લખવાનું, પછી મહારાજ લખતા પહેલાં જગ્યા મૂકી દેવાની છે અહીંયા, બરાબર. પછી પ્રશ્ન 4 તમારે અધૂરા વાક્યની પૂર્તિ કરો. સાધુ કહે જરૂર હો, મારે પરમ દિવસે, તો એ આપણે તમારે અહીંથી ગોતીને, પાઠમાંથી ગોતીને લખી નાખવાનું છે. જો આ રીત, સાધુ કહે જરૂર હો, પરમ દિવસે મારે સાંજે જવું છે, માટે ઢીલ ન થાય. એ જ વાક્ય અહીં આપણે પૂરી કરી દેવાની છે પંક્તિ, બરાબર. જરૂર હો, મારે પરમ દિવસે બહાર જવાનું છે, પછી ન થાય સુધી લખવાનું છે, બરાબર. માટે ઢીલ ન થાય એટલે આ આખી લીટી છે એની આ લખી નાખવાની છે, બરાબર. જો ખાસ ધ્યાન જો લખતા આવો અલ્પવિરામ, ડબલ અવતરણ ચિહ્ન આવતું હોય તો ડબલ અવતરણ ચિહ્ન, પછી હોની માથે મીંડું આવતું હોય તો એ કરવાનું છે, આશ્ચર્ય ચિહ્ન કરવાનું છે, અલ્પવિરામ કરવાનું, હુની માથે મીંડું, આ રીતના રસ્વાઈ દીર્ઘાઈ તમામ વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું. ડબલ અવતરણ ચિહ્ન, પૂર્ણ વિરામ, બરાબર. એ જ રીતે તમારે અહીંયા લખી નાખવાનું છે.
પછી આપણે બીજું જોઈશું વાક્ય, મહારાજ તમને માણસ પારખતા નથી આવડતું, આખી દુનિયા. પછીનું વાક્યથી 6 સુધી લખવાનું છે, બરાબર. આ રહ્યું જો વાક્ય, મહારાજ તમને માણસ પારખતા આવડતું નથી, આખી દુનિયા જૂઠું બોલે છે, બરાબર. તો અહીંયા 6 સુધી લખવાનું હતું, તો એ આપણે લખી નાખવાનું છે. પૂર્ણ વિરામ આવતું હોય તો પૂર્ણ વિરામ, માથે મીંડું આવતું હોય તો માથે મીંડું, ડબલ અવતરણ ચિહ્ન, આ વસ્તુનું ધ્યાન રાખીને, બરાબર. એટલે અહીંથી વાક્ય આવશે, મહારાજ તમને માણસ પારખતા આવડતું, એટલું આપેલું જ છે, બરાબર આપણને. પછી અહીંથી લખવાનું છે, આખી દુનિયા જૂઠું બોલે છે. તો એ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. હવે પછી આપણે જોઈશું, તમે એમ જ માનો છો ત્યાં સુધી, બરાબર. પછી પ્રશ્ન 5મો, નીચેના વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવો, બરાબર. તો પહેલું આવશે, મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ, બરાબર. બીજું આવશે, સીવી દો તો શું લો, બરાબર. ત્રીજું આવશે, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચોખ્ખું, બરાબર. અને ચોથું આવશે, એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે, બરાબર. આ વાર્તાના ક્રમમાં ગોઠવવાના છે, જે આપણે વાર્તા ભણ્યા ને એના ક્રમમાં. પહેલું આ આવશે, બીજા નંબરમાં આ આવશે, ત્યારબાદ ત્રીજા નંબરમાં આ વાક્ય આવશે અને ચોથા નંબરમાં આ વાક્ય આવશે. એટલે તમારે પહેલાં હાસ્યમાં પ્રશ્ન 5, નીચેના વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવો. પછી આ નહીં લખો તો ચાલશે, સીધા ક્રમ ગોઠવી દેશો. પહેલું આ લખી નાખશો, 2 કરીને આ લખજો, 3 કરીને આ લખશો અને 4 કરીને આ લખશો. ચલો, નીચેના શબ્દોના સમાનાર્થી, મેં તમને આની પહેલાં પણ સમજાવ્યું હતું, સમાન અર્થી. સમાન એટલે એક સરખો અર્થ ધરાવતા, એટલે કે રાત તો રાત્રિ, એ બેનો અર્થ એક છે, બરાબર. પગ તો એને તમે લખી શકો ચરણ, બરાબર. પછી દુનિયા તો વિશ્વ, જગત, નવાઈ, આશ્ચર્ય, અચંબો, બરાબર. ઓજાર, હથિયાર. પછી કિંમત તો કે મૂલ્ય, આનંદ, ખુશી, બરાબર. હવે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો છે, એટલે એના કરતાં વિરુદ્ધ. પ્રામાણિક તો અપ્રામાણિક, જૂઠું તો સત્ય, વિશ્વાસ તો અવિશ્વાસ, ફિકર તો બેફિકર, વેચવું તો ખરીદવું ને સદુપયોગ તો દુરુપયોગ. પછી પ્રશ્ન 7મો છે, 8મો લખવાનો છે તમારે. આ રીતે પહેલાં પ્રશ્ન 8 કરીને પછી નીચેના કોષ્ટકમાં દર્શાવેલા રૂઢિપ્રયોગો શોધો, જે તે રૂઢિપ્રયોગના અર્થ સામે તે રૂઢિપ્રયોગ લખો. પેલું છે પગ ઉપાડવા, એટલે કે ઝડપથી ચાલવું. હવે દુઃખી થવું એના માટેનો આપણે આમાંથી ગોતવાનો છે, બરાબર. દુઃખી થવું તો તમે આપણે રૂઢિપ્રયોગો આગળ ત્રીજા પાર્ટમાં આપણે જોશું, એમાં આવશે, એમાં હું તમને સમજાવી દઈશ, બરાબર. એટલે કે જીવ બળવો થશે, બરાબર. તો અહીંથી આપણે ગોતવાનું છે, આ કોષ્ટકની અંદર જીવ બળવો તમારે ગોતવાનું છે. તો કે આ રહ્યું જીવ બળવો. રેડી વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ પછીનો શબ્દ છે, તો અહીંયા તમારે લખવાનું છે જીવ બળવો, બરાબર. આ ખાનાની અંદર, આ ખાનામાં. ત્યારબાદનો છે બેદરકારીથી બાજુમાં મૂકવું. તો બેદરકારીથી બાજુમાં મૂકવું એના માટેનો આપણે જે રૂઢિપ્રયોગનો જે પાર્ટ 3માં શીખવાના છીએ. તો જો તમે જોઈ શકો, બેદરકારીથી એટલે કે ખૂણામાં નાખવું. તો આ કોષ્ટકની અંદર આપણે ગોતીશું ખૂણામાં નાખવું. તો આ રહ્યો વિદ્યાર્થી મિત્રો, ખૂણામાં નાખવું. એટલે અહીંયા પણ આ રીતે તમારે રાઉન્ડ કરવાના છે પાઠ્યપુસ્તકની અંદર, અને પાકી નોટમાં અહીંયા લખવાનું છે પણ, ખૂણામાં નાખવું, બરાબર. જાત મહેનતથી, તો એના માટેનો આપણે રૂઢિપ્રયોગમાં જોયો તો, આપણે ત્રીજા પાર્ટમાં જે જોવાના છીએ રૂઢિપ્રયોગ, બરાબર. તો બાવડાના બળથી તમે જોઈ શકો છો,
જાત મહેનતથી એટલે કે બાવડાના બળથી. તો આપણે અહીં ગોતીશું બાવડાના બળથી. પેલા પાઠ્યપુસ્તકમાં આપણે ટીક કરીશું. બરાબર. તો અહીંયા આ રીતે તમારે કરી નાખવાનું છે બાવડાના બળથી. અને અહીંયા પણ તમારે લખી નાખવાનું છે બાવડાના બળથી. શ્રમ કર્યા વિના નિરાતે ઉપભોગ કરવો. તો એના માટે આપણે જે પાર્ટ 3ની અંદર જોશું. બરાબર. કેમ કે આપણે રૂઢિપ્રયોગો અને ભાષા સજ્જતા છે એ બધું પાર્ટ 3માં જોવાનું છે. શબ્દ સમજૂતી. બરાબર. આ રહ્યું શ્રમ કર્યા વિના નિરાતે ઉપભોગ કરવો એટલે કે બેઠા ખાવું. તો આપણે અહીંથી ગોતીશું બેઠા ખાવું. તો અહીંયા આ રીતે તમે કરી નાખશો બેઠા ખાવું. અને અહીંયા પણ આપણે પાકી નોટમાં પણ લખવાનું છે અને જ્યાં જ્યાં ટેક્સ્ટ બુકમાં જગ્યા આપેલી હોય પાઠ્યપુસ્તકમાં એમાં પણ લખવાનું છે. અહીંયા લખવાનું છે બેઠા ખાવું. ચાલો પછીનો આપણે જોઈશું પ્રશ્ન નંબર 9. વિચારો અને લખો. પેલા હાસ્યમાં પ્રશ્ન 9 લખવાનો, વિચારો લખો. આમાં આપણે આપણા વિચારો લખવાનો છે. હાસ્યની અંદર 1 કરીને પહેલાં તમારે પ્રશ્ન લખો. મોચીની જગ્યાએ તમે હોત તો તમારે લખવાનું છે મોચીની જગ્યાએ તમેની જગ્યાએ શું થશે. હવે આપણે જવાબ આપીએ છીએ એટલે અમે હોત તો પણ એ સોનાના ઓજારોને વેચીને પૈસાની લાલચ બનાવવામાં અમે એ સોનાનો ઓજારો વેચત નહીં, પરંતુ અમારું જે ઈશ્વરે અમને મહેનત કરીને ખાવાનો જે આપણને સિદ્ધાંત આપેલો છે ઈશ્વરે, એ સિદ્ધાંતને આપણે અનુસરીશું અને આપણે જાત મહેનત કરીશું. સાધુ મહારાજની જગ્યાએ તમે હોત તો, સાધુ મહારાજની જગ્યાએ અમે હોત તો પારસમણીનું, અમારી પાસે પણ પારસમણી હોત તો અમે પારસમણીથી બધું છે સોનાનું ના બનાવતા, અમે જાત મહેનત કરત. કેમ કે ભગવાને આપણને મહેનત કરવા માટે જ હાથ પગ આપ્યા છે. વિદ્યાર્થી મિત્રો ચિંતા ન કરશો, આ બધા તમામ સવાલ જવાબ છે હું આપણને મોકલી આપીશ વોટ્સઅપ ગ્રુપમાં. બરાબર. પછી છે પ્રશ્ન 10 તમારે કરવાનો છે અને એમાં લખવાનું છે સૂચના મુજબ કરો. પછી આ રીતના લખવાનું છે હાસ્યની અંદર એકડો કરીને પાઠમાંથી જોડાક્ષરવાળા શબ્દો. જોડાક્ષરવાળા એટલે દાખલા તરીકે આ શબ્દ છે સદ્ધર. તો જો અહીંયા ધ ને ધ જોડેલો છે તો એને જોડાક્ષર કહેવાય. જોડિયા શબ્દ ટૂંકમાં. બરાબર. એ તમારા પાઠમાંથી શોધીને જેટલા મળે એટલા લખવાના છે. પછી એ જે શબ્દ મળ્યા હોય, માનલા કે દાખલા તરીકે મને મળ્યો શબ્દ સદ્ધર. બરાબર. તો એ સદ્ધર શબ્દમાંથી, આ તો ઉદાહરણ આપું છું, તમારે પાઠમાંથી ગોતવાના. હવે તો હું બનાવું. બરાબર. કે ભાઈ સચિન તેંડુલકર ખૂબ જ સદ્ધર માણસ છે. તો જો આ સદ્ધર શબ્દનો ઉપયોગ થઈ ગયો મારા વાક્યમાં. બરાબર. એટલે બીજો પ્રશ્ન તમારે બગડો કરીને પહેલાં પ્રશ્ન લખવાનો, શોધેલા શબ્દ પરથી વાક્ય બનાવો. પછી નીચે 1 કરીને જેટલા તમે શબ્દ બનાવ્યા હોય એ શબ્દનો તમારા વાક્યમાં પ્રયોગ કરવાનો છે. પછી અહીંયા તમે જોઈ શકો છો પ્રવૃત્તિ છે, શાળાનું પુસ્તકાલય આપણે હોય. બરાબર. પછી દૈનિક સમાચાર પત્ર આપણા ઘરે આવતા, એમાં બોધ વાર્તાઓ આવતી, વાંચવાની છે અને વર્ગમાં રજૂ કરવાની છે. પરંતુ હાલ અત્યારે આપણે શાળાઓ શરૂ નથી એટલે અત્યારે આ પ્રવૃત્તિઓ કરવામાં આવતી નથી. તો અહીં મારો પાઠ પૂર્ણ કરું છું. આશા રાખું છું કે આ પાઠમાં આપ લોકોને ખૂબ જ મજા આવી હશે. તો અહીં હું મારો પાઠ છે પૂર્ણ કરું છું. વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.